આવું બન્યું છે ચણાનું શાક કાબુલી। તો રામ રામ ને જય માતાજી બધાને અને વ્લોગ કરી દીધો આપણે ચાલુ, કારણ કે આજ છે આપણે ઘરે અને વ્લોગ તો આપણે જ કરવાનો હોય ચાલુ। ને સુરત દાદા જો મસ્ત મજાના ઉગી ગયા હે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણો વ્લોગ જોતા હોય એ આપણને ખબર જ છે કે વારેકવાર મજામાં જ હોય એટલે બધું હેલા કરે ને જો વાદળા એવા થઈ ગયા હે જો સવારમાં જ વાદળા નાના નાના વૈજા કટકા થઈ ગયા છે એટલે આને લગભગ રહ્યું ને કેવાતું હોય છે મને તો તારી યાદ નથી એ મારા મમ્મી કે કીશે ને એવું બધું છે ને અત્યારમાં જો ઠાર આવી જાય એટલે ટાઈટ બાઈટનું કામ તમામ થઈ જાય, અડધી ટાઈટ વહી જાય। જાજી ટાઈટ હોય ને તો ઠાર આવ્યું હોય તો ઓછી લાગે આપણને ટાઈટ, એટલે મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા છે। કબૂતરા જો સાઈણ ખાઈને વયા ગયા છે। અવાજ થોડોક તમને ફેર લાગતું હોય છે કારણ કે આપણે રહ્યું ને ગરું થોડુંક હાથ ફરી ગયો એટલે ગરામાં થોડોક વાંધો પડી ગયો છે, અમુક કરાવવા જવું જોઈશે એટલે એવું બધું છે। દવા લેવા લગભગ આજ જઈશું, રજા હે ને કાલ તો પછી ન થરખું આવ્યું એટલે આજ લગભગ જવાનું છે। કાયતરા ક્યાં ખાયતરા છે? મીઠા હે કેવા મીઠા? थोड़ा मीठा है। केवा है मीठा? हमारा रंजी बहन जो टाइट भाई है। राम राम जय माताजी। राम राम जय माताजी। जब भैंसो फेरावानी है कीधुं हालो भैंसो फेराई। हाँ भैंसो फेरावानी है कीधुं आपणे हालो हबकाई कायतरा पाडवा। सानी मने भैंसो फेरेल मैं क्या कीधुं कायतरा आ तो मन फेरवाल मने फेरवानी। हाँ तो फेरवा मन तारे भलन फेरवानुं माजा नका अंजी रे ने એવું જ કરે કઈક કઈક હવારમાં ભેંસું ફેરવાનું થાય ને તો માજી કીશે જાવું મારે આમ હાલો પાછું વાળી બાદ જવાનું કામ થઈ ગયું, કારણ કે આપણે રહ્યું ને આજ ઝાડવા ઓલા પાવાના આંબો વનબાજ રહ્યો ને અહીંયા જો હા તો સોન નાખ્યો હે અહીંયા હતો ને અહીંયા સોન નાખે એટલે પી જાય તો ઓલી ખોર પાયું હતું ને એનું જો આ હે ધોરિયા એટલે પેલા આન બાદ જવા દઈશું આ પી જાય પછી આમ ને આઈને બાદ જવા દે। જો પાણી ચાલુ કરી આવ્યો હું આડો પાણો થોડોક રાખ્યો આઘો એટલે ખાડો ન થાય ને આ પી જાય ને પછી એની બાદ બધે જવા દઉં એટલે અઠવાડિયે આ રીત પાઈ નાખીને આમાં જો કેરીઓ હારી આવે જાજી આવે। રામ રામ જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। તો નવા વ્લોગમાં એન્ટ્રી અત્યારે આપણે પાડી છે, બાકી તો વ્લોગ તો સવારમાં ચાલુ કરી દીધો છે અમારા મોહને, અને એને છે વેકેશન મોટું જબરું તમને કીધું પણ છતાંય ફરીને કહી દઉં આજ ને કાલ 2 દિનનું પછી પાછું વયો જઈશ ભણવા, કારણ કે વેકેશન એવું જ છે પા। ને આ બાજુ લોગડાને ઢગા કરીને મેલા બકાડીને આ કેટલાય ને મારે મોહનને જવાનું વાંકન પણ હજી અત્યારમાં બીજું કામ છે એટલે કામ કરી નાખી પછી જઈશું, કારણ કે એને મોહનને વાળ કાપવાના છે ને બાકી અટાણું કરવાનું એવું બધું છે તો એ પણ હમણાં જઈશું ને ત્યાં લગી આપણે જે કાંઈ કામ હોય કરી લઈ। રામ રામ જય માતાજી, કેમ છો બધા મજામાં? તો મજામાં દઈશું તો અમે મજામાં જ છીએ। આજે આપણે ઘરનું કામ બધું ફટાફટ કરી લીધું હોય, અજાનું હે લુગડા ધોવા તો આપણે ગાંડો બાંધીને મૂકી દીધો હોય બપોર જાલ બાજુ હુકલની અડધી ખાઈ ગયા હે અને હમણાં પછી કઢી કરીને નાખવી જાજી નાખ દે ને તો પછી નકરી વગેટું કાઢે। આપણે જો તૈયાર પોટકો કરીને મૂકી દીધો રસનું બકડી ભરીને ધંધા જાડા જાડા લુગડા હે, બાની જલસી હે, મારી જલસી હે, અંજીનો કોટ હે, મોહનનો કોટ ને પપ્પાનો 5 તો એવા જાડા જ છે ને કંઈક લુંગી હોય। હાલો આપણે ફટોફટ હવે અંજીનું માથું વરાઈ દે એટલે વિયા જાય લુગડા ધોવા। રજકો બચકો વાઢીને અને અહીંયા ગાડી મેલીને ટોરો બોરો પાઈ લીધા કમ્પ્લેટ। હવે હું મોહન જાય વાંકાનેર કાંઈક અટાણું કરવાનું હોય અને હરખું આવે તો શું લેવાનું મોહન? શું લેવાનું? હટાણું બીજું વાળ કાપવાના વાળ કાપો બીજું કંઈ નહીં હરખું આવે લુગડા લેતા આવી કા લેવાય કા બધા ટૂંકા નથી થવા માંડ્યા, લઈ લે એકાદ જોડી કાં 2 જોડી
હાલો શું લઈ હાલો ને ખબર પડી જશે તમને બરોબર. હવે અહીંથી નીકળીને થઈ જાય મોડું. વાંકાનેર તો જો પહોંચી ગયા છે અને પેલા આપણે હટાણું કરવા આવ્યા છે દુકાને. જો મારા રોપા બેસી ગયા છે લખીને તો લાયા એટલે ખાલી દેવાની બે ચીઠી એટલે એ બધું ભરીને રાખી. મંડો બોલવા હા હા હાલો ફટાણું બધું લઈ લો. ફટાણાનું કઈ લઈ આવ્યા છે એ હવે ભરી નાખશું જેટલું કીધું હોય એટલું. બધું જોખીને રાખે ને ત્યાં બજારમાં કે વાટકો એક મારી આવી દેખાય લેવું વસ્તુ લઈ નાખે. બજારમાં આવેલા નવરા હે ત્યાં તો બે એટલે હાલીને આવેલા જાય. મોટરસાઇકલમાં ઘડીક માં પહોંચી જાય ઘડીક માં પાછા આવે થયું ન હોય. વાંકાનેરની બજાર નાની હે ટ્રાફિક વધી જાય સમજે. એ પહેલાં અમારા વાંકાનેરમાં ટ્રાફિક નથી થતી હવે બહુ થાય. સોમવાર હોય તેથી વધારે ટ્રાફિક રવિવાર ખાલી ગયો હોય ને આજે આટલી ટ્રાફિક. લેવાનું હતું વસ્તુ જો લઈ લીધું છે અને પાછળ હું લઈને ડબ્બો લઈને બેસી ગયો છે. બાકી તો બીજું કાંઈ લીધું કપડાં એક લેવાનું એ લીધા ઘરેથી બતાવું બરાબર. હવે ડાયરેક્ટ આયલાથી જવાનું મીઠી પર આવે ને તો મોહનના વાળ કપાવ મોડું થાય મોડું થાય ઘરે જવાનું. હાલો બપોરનો ટાઈમ થઈ જાય છે. તડકો પાછો હમણાં વધી જાય. તડકો જો સુરત દાદા સામું નથી હોય. તો 1 વાગવા આવ્યો છે ને આપણે બીજું જ બધું લઈને જઈએ હતા વાંકાનેરથી ને ફાઈટર રહીને અહીંયા વાળ કપાવવા આવ્યા છે. મારા જો કાપી નાખ્યા વાળ દુકાન રહીને એમાં ઉમાંગ સલૂનમાં એમાં વાળ કાપવા આવ્યા હતા. કાપતા જાય રે મોટા થઈ ગયા છે તે મારો પપ્પા હોતા કે કપાવે છે. મેં કાપી લીધા હતા. આ બધું જો અહીં ઉતારી લીધું ઘડી. જો અહીં બહાર બેહવું એટલે કૂતરાનું આવે ને એ જો કપાવે હે વાળ. વાળ કમ્પ્લીટ કરાવી રહ્યા મેન મોહને પી નવા કિરણ કીધો કોણસમાં કેવા કિરણ એ જો અહીંયા ઉમેશ વાળ કપે જજે પાછા અહીંયા કપાવી. હાલો હવે ડાયરેક્ટ ફાઇનલી આપણે જો ઘરે પહોંચી ગયા છે અને નાવાનું પછી રાખ્યું વાળ કપીને આવ્યા હું મોહન પણ પછી નાહીશું કે અત્યારે ટાઈમ થઈ ગયો બપોરાનો. તો આ બધું કાંઈ મેળ લીધું જે વસ્તુ લાવ્યા ને મોહનના લોગડા છે પણ એ પછી બતાવશું. અને હવે બનાવવાનું છે આપણે કાબુલી ચણાનું શાક બરાબર. એ જોઈ લો તમે કેવા છે. અમે જો પલાળીને રાખી દીધા હતા આમાં એમ લાગે કેમ ફોતરી ન હોય એવા લાગે નહીં આવતી ફોતરી કે આવે છે ને. હું બાપાને એમ થાય કે ફોતરી ન હોય એવું લાગે કા હાલો આજ છે ને કાબુલી ચણાનું શાક બનાવીએ. તો આ બધું જો ચણાનો લોટ નાખવાનો તો પછી આમાં મરચું ટમેટા કોથમીર મરચાં કટકી આમાં છે લસણ આ નાખવાનું આ બધું નાખવાનું. ઈ તો બાય શું સારી મૂકી છે બા ને કે આનું શાક કરવાનું બાય આમાં જોઈ હું એ જેટલું લુગડા તો મળતા તો બા નતા તો આમાં નાખે છે બાપ દીકરો કીધી જાય આને લુગડા માન પોગડ્યા કોટ ને એવું તો કેળમાં લઈને અહીંયા કોણ બકડવી છડાવે એ જે તરા લુગડા તો આટલે બડખા ખાય એમ બસ કાંઈ ખાતી નથી આપણે કઈ કીધું નતું અહીંયા જાય તો એ ન ખાય ને કોને કીધું
કોઈ નથી કીધું તો પછી ઈ સાથે જ લાઈટ જોયો પાણી ચાલો હવે શાક વઘારીને અમને બતાય કેવું તને આવડે જોઈ લે અમે આમાં તેલ નાખાઈ ગયું છે આમાં જો વઘારી વાળ્યો છે છીણાનો લોટ આવી ગયું છે અને નાખી દીધી લસણી કરતી અને જીરું અને મરચાંની કટકી છાણા નાખી બોલીએ ગેસ તો ધીમો રાખ્યો તેલ બહુ આવી ગયું હવે નાખવાનું છે આપણે મરચું ટમેટા તો ઝીકી દીધા છે મસ્ત ટમેટા હવે વઘાર તમે જો વઘાર હમણાં પાકે જોરદાર એટલે આ બધું હું આજ બનાવવાનું કાંઈ બનાવવાનું કાંઈ નહીં તું ચાંદમાનો બેસ લોટ નાખ્યો આમાં નથી દેખાતો આ શું કાબુલી ચણા કાતરા હે હવે કાબુલી ચણા આ જો હું લીંબુ લાવી શાકમાં નાખ તો આપણો વઘારામાં પાકી જાય ત્યાં સુધી આપણે રાહ જોવી મસ્ત મજાનો જો વઘાર પાકી ગયો હતો આપણે મેન વસ્તુ નાખી દે ચણા કાબુલી ચણા ઓ ભાઈ કાબુલી ચણા થોડા ચેપી વાયરા સારું ન થાય આખા રહેવા દેવા આખા જ રાખવાનું ઉધરા ચડાઈ દી બસ એવું દે જોઈ લે કેવા ચણા મોટા મોટા લાગે કા મોટા ગળા જેવા લાગે મેન વસ્તુ જ નાખવાનું બાકી એમ મેન વસ્તુ કેટલીક તમાર મેન હા નાખીને જોઈ જેલા પેલા તો ખીલા મેન વસ્તુ હવે કે બીજું કઈ મેન મેન જ વસ્તુ આવે ચાનો મનો બે એક કરો કરવા ચૂપ મોહન રો બેન જઈને કોઈતરા ઓલા શું કહેવાય વાંદડા ખાઈ ગયા બધી વાર તમારે ખાઈ જેવું છે એવું હે તકાડી બી કરીને હે પાછા ધીમા બપોર ખણાઈએ છે વાવ તો એવું જ હોય ને વાળ કપવા જવું તો વાર લાગે હેલો હમણાં દઈ દઉં તો વઘારમાં શેણા છડી ગયા છે ને હવે બગાડી નાખવાનું સાઈસમાં હે ને શેણાનો લોટ ઓગારેલો હોય એ નાખી દીધો છે તમે જુઓ એકવાર શેણા કેવા બનાવે નહીં હારા બનાવ જોવામાં કયો હારા નો બને 1 લાખો નાખ કટી જેવું થઈ ગયું એવું જ હોય તે કડકી આમ ચડવા દેવાય ને ચડવા દે તો આપણું જે મસ્ત મજાનું ચણાનું શાક સડી ગયું છે અને હેઠું પણ ઉતારી લીધું છે ક્યાં દેખાય અને કોથમીર નાખી દીધી છે ભરપૂર કારણ કે અત્યારે તો કોથમીર આમ શિયાળામાં તો કાંઈ ઘટે જ નહીં એવી કોથમીર હોય તો આવું કંઈક બન્યું છે અમારું કાબુલી ચણાનું શાક અને કેમેરો પણ જો તુંહાડા વાળો થઈ જાય જોઈ લ્યો એટલે આવું બનશે હાલો કમ્પ્લીટ તો આવું બન્યું છે ચણાનું શાક કાબુલી હાલો બપોરા થઈ ગયા છે કમ્પ્લીટ અને આજ કાબુલી ચણા ટેસ્ટિંગ થોડુંક લીંબુ નાખવું કારણ કે સાઈડ નાખી તો મને ખાટું હોય ને મજા આવે પછી ટાંટીઓ ખેંચી તો હાલે બાકી હે ને અત્યારે ખાવું છે અત્યારે મજા આવી ખાવામાં મજા આવે એમાં કાંઈ ઘટે નહીં હાલો આવી જાઓ બપોરો કરવા હોય બપોરો કરવા પહેલી વાર બનાવી એટલે ખાવાની મજા આવે બોલતા નહીં આપણે બપોરા કરી લીધા છે ને હવે મોહનના લુગડા જોવે એની મમ્મી તો તમે પણ જોઈ લ્યો બધા હાલો મસ્ત મજાના લુગડા લાયા છે આપણને કલર ગમી ગયો છે જે બારાત કાઢે નથી એમ બાર કઈ પેલા કલર ગમી હા આપણને કલર ગમ્યો એમ કેવાય સારા હો લુગડા જો આવા છે મોહનમાં લુગડા બાકડા જો લામી ભાઈ નું બિસ્કોટ હે તો બાયું સડાવેલી જ આવે એટલે મોહનને ખબર પડે કે આમ સડાવવાની આવે મોહન ને બાણી ચડાવી નો પડે ટૂંકી બાઈ નો બિસ્કોટ લેવા ને હવે છે ઉનાળો આવ્યો તો કે બાઈ નો હારો લાગે નો હાલ લાગે ના આમાં અહીંયા આવી તમે કેટલી વાર આવતા છે કામ આકા વારે છે એ આવડું હોય બાંધેલા. આવડું કોઈ હા ઓલે બાંધણી કેમ બાંધેલી હોય? સોના જેવું પાટલું બનાવ્યું હું નહીં દાખા જેવું હે મને થઈ રહ્યો હે મને થઈ રહ્યું મારે પહેરવા જ કાંઈ મળે દબાણમાં શું કહેવાય હો? હે કાંઈક કેવું કહેવાય ને ખરું બોલ હા એ મને ના આવડતું મોહન કેવા મોહન કહી દીધું
કારણ કે મેં એવા પહેર્યા નથી એટલે મને એ ન ખબર એ હાવ જો આમ અંદર કરેલું આવે પડે. આમ 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 સીવેલું હોય આ ઓલું બાંધણી કેમ હોય હા આમ ગોટો વારીને બાંધેલું આ એમ બાંધેલું દોરી બટા માથું ધોઈ અંદર હે? હાવ આમ હોય આ કાઢી લે બટા માથું ધોઈ બાવ હે બાંધ દેખાડો લગડા લુગડા દેખા બસ જોઈ લીધા ના લાય છે મસ્ત મજાના મોહન હારું લાવ્યો બા હા એવા કડસલી વાળા જ હોય બાકી કડસલી કા આ તો ખાઈશો ને અને બાકી તો જો આવું બધી કેટલી વસ્તુ લાવ્યો છું હટકાણ એ તો આપણે એક પછી એક નથી બતાવું એક વાર જોઈ લઈએ બરોબર બે ઠેલા એક તેલનો ડબ્બો હે હા ટાઈટ ન હોય ને કે તૂટે નહીં એમ લુગડા હમ. લુગડા કેમ થાય નો તૂટે જીન્સના આ તૂટે માથ આવી ગયા આપણે તો હાલો હવે હે ને આ બ્લોગ વધારે લાંબો નથી કરવો ને અહીંયા જ પૂરો કરી ગમ્યો હોય તો લાઈક શેર ને અને ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો